લાંબી ગિરનારી સત્સંગ ચેનલમાં આજે મારા સ્વ અનુભવથી લખાયેલ ચાર સાખી અને સંતમત ની કાર્યક્રમ સત્સંગ આજે આપવામાં આવે છે। તો પહેલી સાખીમાં મેં એવું લખ્યું છે કે ગમ અગમથી ગોજે બંદા સતગુરુ સાહેબ ઘરની સા કહે દાસ લક્ષ્મણ બેગમ થઈને બતલા દે બંદા નિજ ઘરની સા। આ સાખીની માર્મિકતા, સાખીનો ભેદ, એનો ખુલાસો આપણે કરીએ તો આપણે બધા ગમમાં પડ્યા છે। અગમ બાજુ ક્યારે આપણે ડોક્યું દેતા નથી, એટલે સાહેબ ઘરથી આપણે દૂર છે અને નિજ ઘરની ઓળખાણ પણ થતી નથી। એટલા માટે સદગુરુ સાહેબ સવારામ બાપાએ એક સાખીના માધ્યમથી બતાવ્યું છે કે જેની સુરતા સુઘડ બને એને ઘટમાં સાહેબ બેઠે। આ રીતની પહેલી સાખી અને એનો ખુલાસો આ રીતે છે। બીજી સાખીમાં મેં લખ્યું છે પ્રેમ વસે છે તારા પિંડમાં, એટલે કે શરીરમાં, વેમમાં ફરી રહ્યો છે તું આગો, વેમમાં ફરી રહ્યો છે તું આગો, કહે દાસ લક્ષ્મણ નુરત સુરતના નિશાન તાકી અને પરોવી લેને પ્રેમનો ધાગો। આ બીજી સાખીનો ખુલાસો કે પ્રેમ સર્વ વ્યાપક છે, પરંતુ આપણે જ્યાં સુધી વેમમાં પડ્યા છે ત્યાં સુધી પ્રેમની અનુભૂતિ આપણને આજે પણ નહીં થાય અને કાલે પણ નહીં થાય। એટલા માટે ત્યાં મીરાબાઈએ ટેકો પૂર્યો છે। એટલે મેવાડની મહારાણી મીરા એ કહે છે કે પ્રેમ પ્રેમ સૌ કોઈ કહે, પ્રેમ જાણે નહીં કોઈ, એક બાર જો પ્રેમ જાણે તો જુદા રહે નહીં કોઈ। હવે ત્રીજી સાખી મેં એવું લખ્યું છે કે દેવ દેવીને દરવાણીમાં વાલે મારે જીવની કરી છે જુગતી, એમાં તલવાર તફાવત નથી। કહે દાસ લક્ષ્મણ ઝીણી નજરથી જુઓ તો જીવ જ છે, જીવતી ક્યાંય નથી। આ સાખીની ખુલાસો આપણે નર નારીને નાન્યતરના જાતિવાદમાં ભૂલા પડ્યા છે। જ્યાં સુધી સમદ્રષ્ટિ નહીં થાય ત્યાં સુધી જીવની જાત જાણી શકવાના નથી। અને એટલે ગંગા સતી અહીંયા ટેકો કર્યો, પાનબાઈને કીધું છે કે સદાતી વિજાતીની જુગતી બતાવું પાનબાઈ, બીબે પાડી દઉં બીજી ભાત, પછી તમને દેખાડું જીવ કેરી જાત। સજાતી વિજાતીની જુગતી બતાવું પાનબાઈ, બીબે પાડી દઉં બીજી ભાત। આ બીબે ભાત પાડવા માટે અને સજાતી અને વિજાતી, જે સજાતી છે એ ભળી જાય છે, વિજાતી છે એ નોખી પડી જાય છે। તો બીબું એવું બનાવવું પડશે। આ દેહરૂપી ઠામને, આ કાયાને સોના જેવું પાત્ર બનાવશું ત્યારે ભાત પડવાની છે, ત્યાં સુધી ભાત પડવાની નથી। હવે ચોથી સાખી કે વર્ણ જાતિવાદમાં જગતે હૃદય કમળની તપાસ કરી છે ખરી। કહે દાસ લક્ષ્મણ ઊંડા ઉતરીને અંતરપટ ખોલો તો ઘટ ભીતરમાં વસે છે હરી। આ ઘટ ભીતરની અંદર જે કઈ હરિનો, પરમાત્માનો, ઈશ્વરનો જે કઈ વાસ છે, અલ્પ અંશ રૂપે વાત છે।
આની તપાસ આપણે ક્યારેય કરી નથી. એટલા માટે કીધું કે કહે દાસ લક્ષ્મણ ઊંડા ઉતરી અંતરપટ ખોલો તો ઘટ ભીતરમાં વસે છે હરી. એમનો ખુલાસો કે જ્યાં સુધી જાતિ પણ નહીં છૂટે ત્યાં સુધી આપણે હજારો માઇલ હરીથી સેટાશી. અને જ્યાં સુધી હૃદય કમળની તપાસ નહીં કરીએ ત્યાં સુધી આ હરી આપણને હાથ વગો થવાનો નથી. એટલા માટે દાસ સતારંગ્યા ટેકો કર્યો. તારા ઘટમાં પિયુજી બિરાજે અંતરપટ જોને ખોલી. આ હૃદયમાં વસ્તુ છે અનમોલી, આ હૃદયમાં વસ્તુ છે અનમોલી. બોલો સતગુરુ સાહેબની જય, સત્ય સનાતન ધર્મની જય, ગિરનારી મહારાજની જય.